આવતીકાલે 15 જૂન ખેડૂતો મોરબીથી હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો લઈને નીકળી ચૂક્યા છે અને ગાંધીનગર ખાતે ધામા નાખવાના છે। ત્યારે ખેડૂતોના સમર્થનમાં વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ ટેકો જાહેર કર્યો છે અને આવતીકાલે ખેડૂતોના આ પ્રાણ પ્રશ્ન છે, તેમની લડાઈ છે, તેમાં તેઓ ખુદ સાથે ખેડૂતોના સાથ સહકારમાં રહેશે તેવું હુંકાર ભરતા શું કહી રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ગાંધીનગરમાં વધુ એક આંદોલનના એંધાણ મંડાઈ રહ્યા છે, કેમ કે જગતનો તાત એટલે કે ખેડૂતના ખેતરમાં જે ખાનગી કંપનીઓ દ્વારા દાદાગીરી કરીને વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને સરકારની જે મૂક પ્રેક્ષકની ભૂમિકા છે તેને લઈને સવાલો પણ ઉઠી રહ્યા છે। આના સંદર્ભમાં કોંગ્રેસના નેતા પાલ આંબલિયા દ્વારા કોલ આપવામાં આવ્યો હતો। 15 જૂને મોરબીથી ટ્રેક્ટર રેલી નીકળશે અને ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને વિપક્ષના નેતાઓ પણ મેદાને આવ્યા છે। આમ આદમી પાર્ટીએ પણ આ આંદોલનને સમર્થન પૂરું પાડ્યું છે ને મોટી સંખ્યામાં કાલે ખેડૂતોના સમર્થનમાં વિપક્ષના નેતાઓ, ખેડૂત સંગઠનો છે તે ઉમટવાના હોય તે પ્રકારની માહિતી મળી રહી છે। ત્યારે આ વચ્ચે વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ જે ખેડૂતોના સાથ સહકારની વાત કરી છે। તેમણે કહ્યું છે કે જે ખાનગી કંપનીઓને બળજબરીપૂર્વક જે ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખવા માટેની મંજૂરી મળી હોય તેવી રીતે પોલીસને ભાડે રાખીને આખી કામગીરી થઈ રહી છે અને તેનો સખત શબ્દોમાં તેમણે વિરોધ નોંધાવ્યો છે ને આ બાબતે તેઓ ખેડૂતોના સમર્થનમાં કાલે ગાંધીનગર ખાતે તેમના સાથ સહકાર આપવા માટે જવાના છે। પહેલા સાંભળો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને। નમસ્કાર મિત્રો, આવતીકાલે ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટર રેલી કરીને ગુજરાતની બહેરી સરકારના કાન સુધી વેદનાનો અવાજ પહોંચાડવા જઈ રહ્યા છે। જે રીતે વીજળી નાખવા વાળી પ્રાઇવેટ કંપનીઓ ભાડેથી પોલીસ લાવીને વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના કિંમતી ખેતરમાં જબરજસ્તીથી ગુંડાગીર્દી કરીને થાંભલા નાખે છે, એના વિરુદ્ધમાં યોજાનારી ટ્રેક્ટર રેલીમાં આવતીકાલે હું પણ હાજર રહી અને ખેડૂતોને સાથ સહકાર આપવાનો છું। તો બધા જ ખેડૂતો, સૌ ખેડૂત સાથે સંકળાયેલા લોકો અને ખેડૂતોને સપોર્ટ કરનારા સૌ લોકો ટ્રેક્ટર રેલીમાં જોડાય એવી મારી લાગણી છે। જય કિસાન। જી, આપણે સાંભળ્યા હતા વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા। તેઓ આ રેલીમાં જોડાવાના છે અને ખેડૂતોના હિતને લઈને તેઓ લડત ચલાવવાના હોય તે પ્રકારનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે કૃષિ મંત્રી જીતુ વાઘાણી ખેડૂતોનો હિત ખરેખર ઈચ્છતા હોય તો શું નિર્ણય કરે છે। આજે પાવર ગ્રીડ નામની કંપની છે, જે ખાનગી કંપનીઓ દ્વારા વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, તો આ પ્રક્રિયામાં શું વચલો રસ્તો સરકાર કાઢે છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ખેડૂતોથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।